નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડભોઈ તાલુકાની વેગા પ્રાથમિક શાળામાં 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. 76મા ગણતંત્ર દિવસની ઉજવણી ગામની સૌથી વધુ ભણેલી દીકરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના સરપંચ શ્રી વસંતભાઈ વેગા, દૂધ ડેરીના ચેરમેન ડેપ્યુટી સરપંચ વિક્રમભાઈ, પાવા સુરેશભાઈ તેમજ ગામના વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વેગા પ્રાથમિક શાળાની બાળાઓએ દેશભક્તિના ગીતો અભિનય સાથે રજૂ કર્યા હતા. તેમજ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના મહામંત્રી શ્રી દિલીપભાઈ પાઠકે વેગા પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષણમાં વેગ મળે તે હેતુસર શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઈએ 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે બાળકોને સમજ આપી પ્રોગ્રામને પૂર્ણ કર્યો હતો. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, હિના પંડ્યા. ગ્રામજનો, ગામના અગ્રગણ્ય વ્યક્તિઓ અને સરપંચશ્રી, માજી સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી જે ખરેખર ઉપસ્થિત રહી અને જે સમયનો ભોગ આપ્યો છે, ખરેખર રાષ્ટ્ર માટે મહાન ગણાય. આજના દિવસ માટે જે આપનો આનંદ ઉલ્લાસ જે છે તે કંઈક અનેરો છે. મિત્રો, શિક્ષણ એવી વસ્તુ છે કે ગમે ત્યાં માંગે તો કોઈના સાથે ભાગ ના પાડી શકે. શિક્ષણ એવી વસ્તુ છે કે તમે ગમે એટલું ઉત્તરોત્તર પ્રગતિ કરશો ને, એ તમારા પ્રગતિના દ્વાર સુધી પહોંચાડશે. તમારા દ્વાર એટલા ખુલ્લા થઈ જશે કે તમારે કોઈને સેલ્યુટ કરવી ન પડે. કારણ કે શિક્ષણની અંદર એટલું બધું જોશ છે, એટલી તાકાત છે કે શિક્ષણ ખૂબ જ અનિવાર્ય છે. અને હવે તો સરકારશ્રી તરફથી કન્યા કેળવણી મહોત્સવ, કન્યાઓને વધારે પ્રેરિત કરવા માટે શિક્ષણની અંદર ઓતપ્રોત રહે. કન્યાઓ અને કુમાર બંને સરખા જ છે, એમાં કોઈ ભેદભાવ છે નથી. કન્યાઓને પણ એટલો જ આધારસ્તંભ છે અને દીકરાઓનો પણ એટલો જ આધારસ્તંભ છે. તો બંનેના આધારસ્તંભ સરકાર રહે. જેન્ડર એજ્યુકેશનને આપણે સમજીએ અને આપણા શિક્ષણને ઉત્તરોત્તર પ્રગતિ માટે આપણે વાલીઓ તરીકે આપણી ફરજ શું છે એ સમજવાનું છે. કારણ કે વાલીઓ એવા વ્યક્તિઓ છે કે ભાઈ જેવું બાળકને સંસ્કાર મળશે ઘરની અંદરથી, એવું જ બાળક તૈયાર થશે. જો એ જ વાતાવરણમાંથી બહાર લાવવા માટે આપણે શાળાએ મોકલીએ, બાળ મંદિરથી શાળામાં આવે છે. હવે નિયમ બદલાઈ ગયો, 6 વર્ષ પૂર્ણ કર્યા પછી શાળાની અંદર પ્રવેશ મળશે. કેમ? તો કે બાળકની બુદ્ધિ, આઈક્યુ છે, એનો બુદ્ધિઆંક છે, એ બુદ્ધિઆંક પણ જળવાઈ રહી. અને એ બુદ્ધિઆંકને ધ્યાનમાં રાખીને સરકારશ્રીના જે નવો નિયમ મુજબ ખરેખર શિક્ષણની જે જોગવાઈ થઈ રહી છે, એ જોગવાઈને ખરેખર આવકારવાદાયક છે. તો આ તબક્કે મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત રહ્યા છો અને વ્યસનની અંદર આપણા ગામ પૂરેપૂરો મુક્ત બને અને વ્યસન પડીકી, ગુટકા આ ન ખાવું જોઈએ. ખરેખર એનાથી કેવા કેવા ભયંકર રોગો થતા હોય છે. તો એ રોગો ન થાય, આપણા શરીરમાં ન પ્રવેશે, એની તકેદારી લઈશું. વધુ ન કહેતા મારી વાણીને વિરામ આપું. જય હિન્દ. 76મા ગણતંત્ર દિવસના પર્વ નિમિત્તે વેગા પ્રાથમિક શાળાના આમંત્રણને માન આપીને પધારેલ સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી, સુરેશભાઈ, ડેરીના ચેરમેનશ્રી તેમજ અન્ય મહાનુભાવો, હું હાર્દિક સ્વાગત કરું છું. વિશેષમાં જણાવવાનું કે જે તમારા બાળકો પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા જાય છે, નોબલ છે કે જે પ્રાઇવેટ સ્કૂલો છે, એના કરતાં શિક્ષણ સારું આપણી શાળામાં આપીએ છીએ. તો પ્રાઇવેટ સ્કૂલમાં બાળકોને ન મૂકતા પ્રાથમિક શાળામાં જ મૂકો એવી હું માંગ કરું છું. કેમ કે હું પણ શિક્ષક બને છું, આ સ્તર સુધી પહોંચ્યો છું. તો પ્રાથમિક શાળામાં ભણીને જ હું શિક્ષક થયો છું. પ્રાઇવેટ શાળામાં શું થશે? તમારા બાળકોને મૂકશો, ટ્રાવેલિંગ કરશે, ત્યાં આગળના શિક્ષકો નવા દર 6 મહિને બદલાય છે. તમારા બાળકોનું શિક્ષણ હારે જશે. જ્યારે પ્રાથમિક શાળામાં કેપેબલ શિક્ષકો, MA BEd, બરાબર, BSc BEd, PTC દરેક પ્રકારના શિક્ષકો છે અને પરમેનન્ટ છે. તો તમારા બાળકોનું જો સારું શિક્ષણ ને ભવિષ્ય તમે જાળવવા માંગતા હોય તો આમરા કે તમે કોઈ પણ ગુટકા, તમાકુ, પડીકી નાના બાળકો પણ અત્યારે લેતા હોય છે. તો એમને મારી એક વિનંતી છે કે ગુટકા, પાન, બીડી, તમાકુ આનો લેશો નહીં, બરાબર છે. એની જગ્યાએ તમે ઘી ખાઓ, કાજુ, બદામ, પિસ્તા ખાઓ, બરાબર. અને આપણા વડીલો પણ ઘરે
ઇંગ્લિશ દારૂ, દેશી દારૂ, બરાબર, પડીકી, પાન, તમાકુ એ ખાતા હોય છે, તો એમને પણ તમારે કહેવાનું કે પપ્પા કે દાદા કે દાદી આપણે આ વસ્તુ કરવી જોઈએ ન. એના કરવાથી ઘણા બધા વિધવા બહેનો થાય છે. જુવાન લોકો આ દારૂના લતે ચડી અને એક્સપાયર થઈ જાય છે અને વિધવા માતાઓ થાય છે, બરાબર છે. તો એની લત પણ થોડી ઓછી કરે તો આપણું ભવિષ્ય ઉજળું બનશે, આપણી પેઢી પણ મજબૂત બનશે, બરાબર છે. તો આ સમયે હું આટલું જ કહેતા મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત.